નમસ્કાર, હું છું પૂજાની સાથ અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ કરીને મોટો ખુલાસો કર્યો છે। ત્યારે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને શું સંદેશો આપ્યો તે જુઓ। ત્યારે વાત કરીશું સુરતમાં ડોક્ટરનું સ્નેહ મિલન યોજાયું। સી.આર. પાટીલે કહ્યું, ઉમેદવાર નહીં નરેન્દ્ર મોદીને જોઈને મત આપો। ત્યારે વાત કરીશું પાટનગરના વિકસિત ગામનો ચોંકાવનારો સામાજિક સર્વે। જાણશો તો મોઢામાંથી નીકળી પડશે ના હોય। તો ચર્ચા કરીશું ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। હાલ ગુજરાતમાં રાજકારણમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો પરસોત્તમ રૂપાલાનો છે। રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવાની ક્ષત્રિય સમાજની માંગ છે। આ વચ્ચે ગુજરાતભરમાં આક્રોશ પણ છે। ત્યારે આ વચ્ચે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ કરીને મોટો ખુલાસો કર્યો છે। ત્યારે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને શું સંદેશો આપ્યો તે જુઓ। પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી। પછી બીજું પૂછો। આપ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જવાના છો એ વાત છે। તમારી 3, 4 અને 7 તારીખ રિઝર્વ રાખવામાં આવી છે। આ બાબતમાં કેટલી સત્યતા છે? એ વાત સાચી છે। મેં 3જી અને 4થી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા। 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય, કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું। જે રીતે નામ આપના નામની જગ્યાએ મોહનભાઈ છે લડશે એવી વાત ચાલી રહી છે બજારમાં, શું કહેવાનું? એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય। પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે। એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે। એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને। આજ 1 તારીખ છે, એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ। પરસોત્તમભાઈ, એક વાત એવી પણ ચાલી રહી છે કે મોહનભાઈ છે આપણે ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે। જેમ ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે। એ જ આપણી પાસે માંગીએ છીએ। મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1થી નક્કી કરેલું છે। એટલા માટે એમને નોટિસ સર્ટિફિકેટ કઢાય, એની વિધિ તો કરવી પડે। આ બધી વાતો એટલા માટે ચાલી છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે તમારું નામ છે તે રદ થવું જોઈએ। આ કઈ વિવાદને લઈને તમારું સ્ટેન્ડ શું છે, શું કહેશો તમે? નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે 1 ક્લિયર કરી દીધું હતું। મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી, મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી। એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી। અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ન કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય। એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી। ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોનું એવું કહેવું છે કે એ સંમેલન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો નહોતું, તમામ ક્ષત્રિય આગેવાનોનું નહોતું। એ એમના નિવેદનો છે। મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી। સામે 6 કે 7 તારીખે 5 લાખ ક્ષત્રિય સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા કરશે। એ વિષય તમારી જાણકારીનો છે, મારી જાણકારીમાં એવું કશું છે નહીં ને। એ સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે। તો રૂપાલા સાહેબે ગોંડલની અંદરથી જાહેર મંચ પર કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું, પરંતુ જો ભોગવવાનું થશે તો પાર્ટીને નહીં, મારી અંગત રીતે ભોગવવાનું થશે। એ આજે હું માનું છું, આજે માનું છું ક્ષતિ મારી છે, તો એની કંઈ થવું જોઈએ, મને થવું જોઈએ। તમે માની રહ્યા છો ક્ષત્રિય સમાજનું દેશભરમાં અને ગુજરાત રાજ્યની અંદર વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે, શું તમે કઈ રીતે જોઈ? અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણીને જે કહાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે। અને એ સમાજને એ ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છે। રૂપાલા સાહેબ ખાસ તો ક્યાંક સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા
એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી. આપની ટિકિટ અહીંથી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એવી ચીમકી ઉચ્ચારી છે કે આખા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના મતો છે તે ભાજપને નહીં મળે તો આપના લીધે ભાજપને જો આખા રાજ્યમાં નુકસાન થતું હોય તો આપ આગળ શું કરશો? મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે. રૂપાલા સાહેબ પાર્ટી કદાચ એમ કહેશે કે ઉમેદવાર બદલવાની છે તો એ પાર્ટીની અને મારી વચ્ચેનો પાર્ટી વિષય કહેશો તો પણ એ પાર્ટીને રૂપાલા સાહેબનું સ્ટેન્ડ શું પણ એ પાર્ટીની ને મારી વચ્ચે રહેવા દો. રૂપાલા સાહેબ દલિત સમાજ દ્વારા પણ વિરોધ અને તમારા વિશે આવેદન છે. એ સંપૂર્ણપણે રાજકીય છે. દલિત સમાજના વિશેની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં. મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો. હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો, એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય. રૂપાલા સાહેબ ક્ષત્રિય સમાજની જે સામાજિક જે સંસ્થાઓ છે આપ જાણો તો 70 જેટલી સંસ્થાઓ. હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાવીએ. આ વિષયની ડિબેટ કરવાથી એનો કંઈ પ્લસ માઇનસ એનો અંત ના હોય. મંત્રી પદની કઈ ટર્મ પૂરી થઈ રહી છે એવી કોઈ વાત છે? આવતીકાલે આપની મંત્રી પદની કઈ ટર્મ પૂરી થઈ રહી છે એવી કોઈ વાત છે? ના, એ તો શેડ્યુલ પ્રમાણે. એક અંતિમ સવાલ આ રિલેટેડ છે કે ક્ષત્રિય સમાજની જે સામાજિક સંસ્થાઓ છે એના કોઈ અગ્રણીઓ સાથે કોઈ તમારે વાતચીત છે અથવા તો મોવડી મંડળે કોઈ વાતચીત થઈ છે? એ બધા વિષયોને મને ખબર છે કે આમાંથી આપણે એક નામ લઈએ ને એમાંથી બીજા ફણકા ફૂટવાની સંભાવના છે, એટલા માટે હું આને અટકાવું. સાહેબ એક અંતિમ સવાલ, લેવા પાટીદારોને આપે ક્યારેય ગોધરિયા એવો શબ્દ એવું મારા ધ્યાનમાં ક્યારેય છે જ નહીં. એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત હોય અને હું તો એમ કહું છું કે એમણે એ વિડીયો જ વાયરલ કરી દેવો છે. માધાપરમાં ભારતીય જનતા પાર્ટીએ રવિવારે બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાજપના ઉમેદવારને 5 લાખ મતની સરસાઈથી જીતાડવા આગેવાનોને પણ બૂથ સ્તરે કામ કરવા સ્પષ્ટ સંદેશો આપતા જણાવ્યું હતું કે જે કાર્યકર આગેવાનોના બૂથમાં માઇનસમાં જાય એમને ટિકિટ આપી નથી. પછી કાર્યકરોને પ્રશ્ન પૂછ્યો હતો કે ધારાસભ્ય પણ એમના બૂથ માઇનસમાં જાય તો એમને ટિકિટ અપાય. જરા જોરથી બોલો, ધારાસભ્યો પણ સાંભળે એટલે તમને પૂછું છું. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે દરેક પોતાની બૂથની જવાબદારી સંભાળે, આગેવાનો બૂથ પ્રમુખોને મળે. નેતા છીએ એટલે બૂથ સ્તરે કામ નહીં કરીએ એ વાત મનમાંથી કાઢી નાખજો. ધારાસભ્યોએ પણ અનેક બૂથમાં કામ કરવું પડશે. બૂથ સ્તરે કામ થાય તો 5 લાખ નહીં પણ 7 લાખની સરસાઈથી જીતી શકાય. 2000થી વધુ બૂથ પ્રમુખો હાજર છે. દરેક બૂથ પ્રમુખ પાસે 150 જેટલી પેજ કમિટી છે, જેના નેતા તમે છો. મતદારોને સમજાવવાનું કહેજો. ઉમેદવારથી નારાજ હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે માંગજો. 3 દિવસમાં કામ પૂરું કરજો. એવું કરશો તો કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થઈ જશે. આ પહેલા વિશાળ સ્વાગત બાઇક રેલી યોજાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વડચંદ, ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ત્રિકમ છાંગા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, પ્રઘુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, પૂર્વ સાંસદો, ધારાસભ્યો, સંગઠનના ચૂંટણી સહકન્વીનર દિલીપ ત્રિવેદી હોદ્દેદારો મંચ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિક દાન ગઢવી, ચેતન કતીરા, સંજય મહેશ્વરી, અણવર નોડે વગેરે વ્યવસ્થા સંભાળી હતી. કોંગ્રેસ હું ક્યારેય એનું નામ નથી લેતો, પણ એટલા માટે કહું છું કે અવઢવમાં છે. ઇલેક્શન લડું કે ના લડું તો કોની સાથે લડું તો કેટલી સીટ પર લડું, અને નિશ્ચિંત હારની ગેરંટી સાથે જ્યારે લડવા માટે ઉતરે ત્યારે એનું મનોબળ તૂટેલું છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન ભાઈ બહેનોને વિનંતી કરું છું કે જ્યારે દુશ્મન આટલો કમજોર હોય, વિરોધી પાસે તાકાત ના હોય, તે વખતે આપણો ઘા એવો હોવો જોઈએ કે ભવિષ્યમાં રેકોર્ડ બને. એ મારી તમારી પાસેથી અપેક્ષા છે. અને આ કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ કરી શકે, કેમ કે ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યકર્તા એક કમિટેડ છે અને એને એકમાત્ર ટાર્ગેટ દેખાય છે કે મોદી સાહેબના હાથ મજબૂત કરવા છે. અને હાથ મજબૂત કરવા માટે મારી આપ સૌને એક બીજી પણ વિનંતી છે કે તમારા બધાના મોબાઈલમાં 1000, 2000, 3000 આ નંબર સેવ હશે. મારી વિનંતીને જો તમે સાંભળશો તો આ દરેક લોકોને જે તમારા મિત્ર છે
તમારી સાથે ધંધામાં જોડાયેલા છે, તમારી સાથે ભણવામાં હતા, તમારા નાનપણના મિત્ર છે, તમારા કોલેજ કાળના મિત્ર છે, આ દરેકનો નંબર તમારા મોબાઈલમાં છે, તમારા સગાવાળાનો નંબર એ તમારા મોબાઈલમાં છે. આવતીકાલ સવારથી આ બધાને તમે એક મેસેજ કરો કે મિત્ર, આટલા વર્ષોથી આપણી દોસ્તી છે, મેં તારી પાસે કંઈ માંગ્યું નથી, પણ આજે હું તારી પાસેથી એક વાત માંગવા માગું છું. પેલો તમને પૂછશે કે શું જોઈએ છે, ત્યારે તમે કહેજો કે મારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે એક મત જોઈએ છે. આ તમારો મિત્ર કદાચ બીજા જિલ્લામાં રહેતો હશે, બીજા પ્રદેશમાં રહેતો હશે, એ ગમે ત્યાં રહેતો હોય, પણ એને કહેવાનું કે તું જ્યાં છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો જે બી ઉમેદવાર હોય એને વોટ આપ, એવી મારી તને વિનંતી છે. તમારા આટલા વર્ષોના સંબંધો એ ક્યારેય તમારી વાત ટાળશે નહીં ને એના કારણે ફક્ત વિનોદભાઈ ચાવડા નહીં, આખા દેશની અંદર એક તાકાત ઊભી થશે અને એના કારણે 400 પાર જવાનો જે ટાર્ગેટ આપણે લઈને ચાલીએ છીએ એ પૂરો થઈ જશે. મિત્રો, આપણે ઘણીવાર આપણને એમ લાગે છે કે હું કોઈને કહીશ તો મને કોઈ વોટ આપશે કે નહીં, મારા કહેવાથી વોટ આપશે કે નહીં. કદાચ તમને તમારો મિત્ર પૂછે પણ ખરો, એવું કહે પણ ખરો કે આ જે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે એ મને ગમતો નથી, એણે મારું કામ નથી કર્યું. એવા સંજોગોમાં તમારી ફરજ છે કે તમે કહેજો કે તારે ઉમેદવારને મત નથી આપવાનો, નરેન્દ્ર મોદીજીને મત આપવાનો છે. તારા જે કંઈ પ્રોબ્લેમ છે એ હમણાં ભૂલી જા, એને વિસ્તારે પાડી દે, પણ હમણાં મોદી સાહેબને જોઈને એને વોટ આપ. જો તારું કામ અટકતું હશે તો અમે અમારા MP વિનોદભાઈ ચાવડાને કહીશું, અમારા પ્રદેશ અધ્યક્ષને કહીશું, તારા વિસ્તારનું કામ થઈ જાય એની હું ખાતરી આપું છું, એમ તમે એને કહેજો અને જરૂર એનો મત એ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારને મળશે. મિત્રો, મોદી સાહેબ કહેતા હોય છે, મને હમણાં હું ઉતર્યો અહીંયા ત્યારે મને એક આગેવાને કહ્યું કે રાજકોટમાં તમે એક દાખલો આપ્યો હતો એ બહુ સારો હતો, એટલે તમને પણ હું આપું છું કે મોદી સાહેબ મિટિંગમાં કહેતા કે મોટું વાવાઝોડું ચાલતું હોય, જબરદસ્ત હવા ફૂંકાતી હોય, તમારા સાયકલની ટ્યુબમાં હવા ભરવાની હોય, તમે ટ્યુબનો વાલ એ હવાના રૂખ તરફ પકડીને ઊભા રહો, તમારા ટ્યુબમાં હવા ભરાશે? બોલો તો ખરા. આપણે તો બંને તરફ છે ભાઈ, એક તરફ મારે એકલા ભાષણ નથી કરવાનું, આપણે તો વાત કરવા માટે આવ્યા છીએ. તો તમારા ટ્યુબમાં હવા ભરાય તો હવા ભરવી હોય તો શું કરવું પડે? એના માટે એક પંપ જોઈએ. મોદી સાહેબ કહે છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનો પંપ બનીને આ ઉમેદવારો રૂપી જે ટાયર ટ્યુબ છે એનામાં એ હવા ભરી દે છે. આ પંપનું મહત્વ કેટલું છે એ મોદી સાહેબે આપણને સમજાવ્યું છે. અને એટલા જ માટે મારે આપ સૌને પણ વિનંતી કરવાની છે કે દરેકે દરેક સીટ ઉપર પૂરતું ધ્યાન આપીને કામ થાય એવો પ્રયત્ન પણ તમારે કરવાનો છે. આપણે વિધાનસભાનું ઇલેક્શન હમણાં લડ્યા, તમે તો બધી જ સીટ જીત્યા, તમને બધાને અભિનંદન. પણ આપણે તો 182ની વાત કરતા હતા. હમણાં મને પ્રમુખશ્રીએ કહ્યું કે અમે તમારા માટે મોટો હાર લઈને આવ્યા છો. મેં કહ્યું ભાઈ પ્રમુખશ્રી, પહેલાં તમે 182 સીટ જીતશો પછી જ હું તો હાર પહેરવાનો છું. લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠાના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે પાલનપુરના કુંભલમેર, ચંડીસર, વેંડેચા અને મોટા ગામમાં પ્રચાર કરી મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન લોકસભાની ચૂંટણીને લઈને આક્રમક પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ગેનીબેને પાલનપુરના ગામડામાં પહોંચીને ગામના મંદિરોમાં દર્શન કરી લોકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો. ભાજપના ઉમેદવારને ટાર્ગેટ કરતા કહ્યું હતું કે એક બાજુ જનશક્તિ છે અને એક બાજુ ધનશક્તિ છે. ધનશક્તિ ક્યારેય સફળ થઈ શકે નહીં. ધનશક્તિ ક્યારેય સફળ થઈ શકશે નહીં. તે 2017માં હું ચૂંટણી લડી એમાં મને અનુભવ છે. તમે ઠાકોર સમાજ સહિત સર્વ સમાજ અમારા માટે વેન તનામશો તો અમે તમારા માટે હાથ જેટલું નમીશું. મારા માટે આ વિસ્તાર કદાચ નવો હશે પણ અનુભવ ખૂબ બહોળો છે. તેમણે ઉમેર્યું હતું કે મેં 10 વર્ષમાં વાવ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ખૂબ કામ કર્યું છે. મને ખૂબ જ અનુભવ છે. ગાયનું રક્ષણ હોય અને દીકરીઓની પડતી મુશ્કેલીઓ હોય તેમના માટે હું લડતી રહું છું. હું મંતનું મામેરું માંગવા આવી છું. મારે હીરા મોતી પૈસા નથી જોઈતા પણ તમે 7 તારીખે વોટ આપી મતનું મામેરું ભરજો. ગેનીબેન ઠાકોરના ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો તેમનું સ્વાગત કરીને આવકારી રહ્યા છે. તો ગેનીબેન સહિત કોંગ્રેસના અનેક નેતાઓ મતદારોને કોંગ્રેસ પર ભરોસો મૂકી કોંગ્રેસ તરફી મતદાન કરે તે માટેના પ્રયાસ કરી રહ્યા છે. સુરતમાં લોકસભાની ચૂંટણીને ધીમે ધીમે માહોલ બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા આ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપે ડોક્ટર્સનું સ્નેહ મિલન યોજ્યું હતું. આ સ્નેહ મિલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાટીલે કહ્યું કે ઉમેદવારોને નહીં પરંતુ નરેન્દ્ર મોદીને જોઈને તમામને ભાજપને મત આપવા ભલામણ કરવી જોઈએ. ડોક્ટર્સની ઉપસ્થિતિ વચ્ચે સી.આર. પાટીલે કહ્યું કે ડોક્ટર્સના ફોનમાં 3000થી વધુ કોન્ટેક્ટ હોય છે, જેમાંથી એક ડોક્ટરે તમામ કોન્ટેક્ટને મતની અપીલ કરવી જોઈએ. જો કોઈને ઉમેદવાર સાથે ન બને કે યોગ્ય જવાબ ન મળે તો તમે મને કહેજો. હું તમારી વાત તમારા વતી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા પ્રયત્ન કરીશ. એક પણ વ્યર્થ ન જાય અને તમામ મતે ભાજપને મળે તો મોદી સરકાર વધુ મજબૂત રીતે ઘણા કામ બાકી છે તે કામ પૂર્ણ કરી શકે. અબકી બાર મોદી સરકારનું સૂત્ર સાર્થક કરવાનું છે. મોદી સરકારે અત્યાર સુધી તમામને ધ્યાને રાખી યોજનાઓ બહાર પાડી છે. હજુ આવનારા દિવસોમાં કઠોર નિર્ણયો પણ લેવામાં હોવાથી મજબૂત નેતૃત્વ અને સરકારની તાતી જરૂરિયાત છે. ત્યારે આપણે સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે ભારે જંગી સંખ્યામાં મતદાન કરવું જોઈએ અને કરવાનું છે તેમ વધુમાં પાટીલે જણાવ્યું હતું. દર વખતે ઇલેક્શનના સમયે કે કોર્પોરેશનનું બજેટ હોય કે કેન્દ્ર સરકારનું બજેટ હોય ત્યારે ડોક્ટર્સ એસોસિએશન દ્વારા અને મિત્રો દ્વારા અલગ અલગ સજેશનો આવતા હોય છે. ડોક્ટર્સને જ્યારે કોઈક મુશ્કેલી ઊભી થાય છે તે વખતે પણ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આપની સાથે ઊભા હોય છે અને આપણે સૌ અરસપરસ એકબીજાની સાથે વર્ષોથી જોડાયેલા છે. અને યાદ છે 2009માં પહેલો ઇલેક્શન લોકસભાનું લડ્યો ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટર્સ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તો ચોથી વારનું ઇલેક્શન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના આદેશથી આજે ચોથી વાર ઇલેક્શન લડવા માટે જઈ રહ્યા છે. પણ આ મારું ઇલેક્શન નથી, આ તો આપ સૌનું ઇલેક્શન છે. નવસારી સંસદીય મત વિસ્તારમાં આજ દિન સુધીના ઇલેક્શનમાં એક આગવી પ્રથા એ આપ સૌના સાથ અને સહકારથી ઊભી કરવામાં આવી છે. અહીં સુરત શહેરની એક સીટ છે. આ વખતે એના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ ક્યાં છે એ પણ અહીં આવી રહ્યા છે. અને નવસારીની સીટ પણ નવસારીની એક વિશિષ્ટતા રહી છે કે કોઈ બેનર નહીં, કોઈ હોર્ડિંગ નહીં, કોઈ રિક્ષા નહીં ફેરવવી, કોઈ જાહેર સભા નહીં કરવી અને એ રીતે આખા દેશમાં આજ દિન સુધીનો લીડનો રેકોર્ડ એ નવસારી કરે એમાં આપ સૌનો સાથ અને સહકાર છે, આપ સૌના આશીર્વાદ છે. આ વખતે તો પરિસ્થિતિ થોડી અલગ છે. પ્રદેશ અધ્યક્ષની જવાબદારી હોવાને કારણે જે પહેલા થોડો ઘણો પણ સમય આપી શકતો હતો, આ વખતે કદાચ નવસારી સંસદીય મત વિસ્તારમાં
સમય ન પણ અપાય, પણ મને ખબર છે, મોદી સાહેબને પણ ખબર છે કે આપ સૌ આ જવાબદારી લઈને બેઠા છો. હું ઇલેક્શન નથી લડતો, આપ સૌ ઇલેક્શન લડી રહ્યા છો. ડોક્ટરોનો સાથ અને સહકાર મળે છે ત્યારે ઘણીવાર મોદી સાહેબે કેટલાય ક્રાંતિકારી નિર્ણયો પણ કર્યા છે. આયુષ્યમાન યોજનાને કારણે અનેક હોસ્પિટલોમાં આજે આપણે જોઈએ છીએ કે પેશન્ટોની ભરમાર થાય છે. 5 લાખ રૂપિયા સુધીની આયુષ્યમાન યોજના અને રાજ્ય સરકાર દ્વારા બીજા 5 લાખ રૂપિયા આપવાની જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, એના કારણે જે લોકો સારવાર કરાવી શકતા નહોતા એ પણ હવે સારી સારવાર લઈ શકે છે. અને એના કારણે ડૉક્ટરો પણ સારી સુવિધાઓ અંતરિયાળ ગામ સુધી ઊભી કરીને લોકોને સગવડ પૂરી પાડી રહ્યા છે અને સારવાર આપી રહ્યા છે. મોદી સાહેબે આયુષ્યમાન યોજના જાહેર કરી ત્યારે એમણે જે વાત કરી હતી એ મને યાદ કરાવી છે. એમણે કહ્યું હતું કે અંતરિયાળ ગામમાં પણ પેશન્ટો ઘણા છે, પણ એનું બિલ પેડ કરવાની એમની તાકાત નથી. ઘણીવાર વડીલો એમને બીમારી લાગુ પડે તો ખૂબ દુઃખ વેઠે, ખૂબ તકલીફ સહન કરે, પરંતુ પોતાના દીકરાને જાણ નહીં થવા દે. વડીલોને એમ લાગે કે દીકરાને સારવાર કરાવવી પડશે, એને ખર્ચ થશે, એને ઘર કે જમીન વેચવું પડશે, એ દેવાદાર થઈ જશે, એટલે તકલીફ વેઠીને પણ કોઈને ખબર પડવા દેતા નહોતા. ખૂબ તકલીફ થાય ત્યારે ખેતરમાં જઈને રડી લે, પણ ઘરે આવે ત્યારે એમની આંખ કોરી ધાકોર હોય. મોદી સાહેબે કહ્યું કે આ વડીલોનો દીકરો હું નરેન્દ્ર મોદી પોતે છું. હવે પછી એમણે પોતાની બીમારી છુપાવવાની જરૂર નથી. એમની સારવાર થશે અને એના દીકરા પર કોઈ જવાબદારી ના આવે, એ કોઈ દેવું એના પર ના થાય, એ પ્રકારની વ્યવસ્થા આખા દુનિયામાં સૌથી મોટી મેડિકલની આયુષ્યમાન યોજના એ મોદી સાહેબે શરૂ કરી છે. એનો ખૂબ ફાયદો ડૉક્ટરને પણ મળ્યો છે અને ડૉક્ટર પણ અંતરિયાળ ગામ સુધી સારી સારી હોસ્પિટલ બનાવીને ત્યાં પણ એમણે કામ શરૂ કર્યું છે. લોકોને ઘર આંગણે, ઘરની પાસે હવે સારવાર મળતી થઈ છે. અત્યંત સુવિધાજનક આ સારવારને કારણે એમને મૃત્યુદર પણ ઘટતો જાય છે. આ ફક્ત આયુષ્યમાન યોજનાની વાત નથી કરતો, પણ મને યાદ છે એકવાર ડૉક્ટર મહેન્દ્ર ચૌહાણ એમણે મને એ મળવા આવ્યા. એમણે કહ્યું કે સરકારે એક નિર્ણય કર્યો છે, એમણે 800 જેટલી સીટો એ સરકારી હોસ્પિટલમાં વધારવાનો નિર્ણય કર્યો, પરંતુ અધિકારીઓએ એ નિર્ણયને 2017ને બદલે 2018થી લાગુ કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું. મહેન્દ્રભાઈ ચૌહાણ તો ત્યારે ત્યાં જોડાયેલા હતા અને એટલે એમણે જ્યારે મારા ધ્યાન પર મૂક્યું, મેં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ધ્યાને મૂક્યું કે સાહેબ તમે નિર્ણય કર્યો છે, પણ 1 વર્ષ પછી લાગુ થશે. જો આ વર્ષે લાગુ થાય તો લગભગ 800 જેટલા નવા ડૉક્ટરોને એડમિશન મળી જાય અને યુવાનો ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે. મને ત્યારે પણ યાદ છે કે ડૉક્ટરોને ત્યાં પ્રવેશ માટે ખૂબ મોટી ડોનેશન આપવું પડતું હતું. એ ખૂબ મોટા ડોનેશન, હું એનો આંકડો બોલવા માંગતો નથી, આપ સૌ એનાથી વિદિત છો. કેટલા તો એનાથી કદાચ અસર બી પામ્યા હશો, એવી એ પરિસ્થિતિ હતી. પણ મોદી સાહેબે મેં જ્યારે વાત કરી ત્યારે જેપી નડ્ડાજી એમના આરોગ્ય મંત્રી હતા, મને એમણે કહ્યું કે તું અમને મળી લે અને એમને વાત કર. મેં કહ્યું નડ્ડા સાહેબને કે સાહેબ આ પ્રકારની સ્થિતિ છે, એટલે અધિકારીએ બીજો રસ્તો કર્યો. એમણે કહ્યું કે આ તો સુપ્રીમ કોર્ટમાં પરમિશન લેવી પડશે તો સીટ વધારી શકાય. મેં ફરી મહેન્દ્રભાઈને ફોન કર્યો કે મહેન્દ્રભાઈ આ તો આ વર્ષે શક્ય નથી, કેમ કે સુપ્રીમ કોર્ટમાંથી પરમિશન લેવું પડશે. અને ત્યારે મને મહેન્દ્રભાઈ કહ્યું કે આ ફક્ત
સુપ્રીમ કોર્ટને જાણ કરવાની છે, એમાં કોઈ પરમિશન લેવાની નથી. અને મેં ફરી નડ્ડા સાહેબનો સંપર્ક કર્યો અને નડ્ડા સાહેબે સૂચનાઓ આપવાથી તે જ વખતે વારાણસી ઇલેક્શન ચાલતું હતું. નડ્ડાજી વારાણસી હતા, એમણે વારાણસીમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને ત્યાંથી આ જાહેરાત કરી. એક સેમેસ્ટરના 6 મહિનાના ફક્ત 13,000 રૂપિયા ફી સાથે આ ડૉક્ટર ભણી શકે અને 800 જેટલી સીટો વધી શકે, આવો ક્રાંતિકારી નિર્ણય જો કોઈ કરી શકે તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કરે. આ સર્વે મુજબ આ ગામમાં હજુ પણ દહેજ પ્રથા વ્યાપકપણે પ્રચલિત છે અને જ્ઞાતિની અંદરના જ લગ્નોને પ્રાથમિકતા આપવામાં આવે છે. લગ્ન કરવા લાયક વય 18 થી 21 વર્ષની વચ્ચે માનવામાં આવે છે. આ ગામના લગભગ 20% લોકોનું માનવું છે કે દહેજ આપવાથી તેમની દીકરીના સુખી જીવનની ખાતરી થઈ જાય છે. નવ ગુજરાત ગ્રુપ ઓફ કોલેજીસનો હિસ્સો ગણાતી શ્રીમતી S.R. મહેતા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ હાલમાં જ ગાંધીનગર જિલ્લામાં આવેલા રાંદેસણ ગામનો એક સામાજિક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેની કામગીરી હવે પૂરી થઈ ગઈ છે. આ સંસ્થાના સમાજશાસ્ત્ર વિભાગના 3જા વર્ષના વિદ્યાર્થીઓ દર વર્ષે એક ગામનો સર્વે હાથ ધરે છે અને તેમના શૈક્ષણિક અભ્યાસક્રમના ભાગરૂપે તેના તારણોને પ્રકાશિત કરે છે. 5 દાયકા જૂની કોલેજ શ્રીમતી S.R. મહેતા આર્ટ્સ કોલેજ નવ ગુજરાત ગ્રુપ ઓફ કોલેજીસનો એક હિસ્સો છે અને આર્ટ્સના વિવિધ વિષયોમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે સમર્પિત છે. શ્રીમતી S.R. મહેતા આર્ટ્સ કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના હેડ ડોક્ટર સીમા બડગુજર અને પ્રોફેસર મસરી વાઢણ MB પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગના 30 વિદ્યાર્થીઓ આ સર્વેમાં સંકળાયા હતા. રાંદેસણ એ એક વિકસિત ગામ છે અને તેમાં લગભગ 1782 લોકો વસે છે. આ સર્વેને ગુણાત્મક અને માત્રાત્મક એમ બંને પ્રકારના પ્રશ્નોને સમાવતા લેખિત ફોર્મ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેના તારણોએ આ ગામમાં વસતા લોકોનો શૈક્ષણિક સ્તર, તેમની જ્ઞાતિ, વ્યવસાય, તેમની સામે રહેલા પડકારો અને ચિંતાઓ તથા ગામના આંતરમાળખા અંગે ઊંડી સમજણ પૂરી પાડી હતી. આ સર્વેમાં એક સ્પષ્ટ બાબત એ ઉજાગર થઈ હતી કે રાંદેસણ ગામમાં ફક્ત 20% લોકો જ ગ્રેજ્યુએટ છે, તો બીજી તરફ આ ગામના 60% પરિવારો ફક્ત ધોરણ 8 કે 10 સુધી જ ભણેલા છે, તો બાકીના 20% ગ્રામજનો અશિક્ષિત છે. રાંદેસણ ગામમાં રાઠોડ, દરબાર, ગોહિલ, ઠાકોર, વાઘેલા, રાજપૂત, મકવાણા અને પરમાર સહિતની જ્ઞાતિના લોકો વસે છે. તેમાંથી મોટા ભાગના લોકો પ્રાથમિક રીતે પશુપાલન, ખેતી અને મજૂરીના કામ સાથે સંકળાયેલા છે. આ લોકો અશિક્ષિત કેમ છે તેની પાછળના કારણો તો સ્પષ્ટ નથી, પરંતુ આ સર્વેમાં ઉજાગર થયું છે કે ગામના સમુદાયે હવે કન્યાઓના શિક્ષણને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું છે અને આ ગામના પરિવારો હવે વધુ મુક્તપણે તેમના ઘરની દીકરીઓને આગળ ભણવાની મંજૂરી આપતા થયા છે. આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે આ ગામની 40% કન્યાઓને તેમના ગામના સીમાડાની બહાર આગળ ભણવા જવાની મંજૂરી આપવામાં આવતી હતી. જે કન્યાઓની સામે શિક્ષણ અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રહેલા પડકારોમાંથી અનેકે સૂચવે છે. સામાજિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓમાં પણ ગ્રામજનો અને ખાસ કરીને ગામની કન્યાઓમાં શિક્ષણના અભાવના સંભવિત કારણોમાંથી એક હોઈ શકે છે. આ સર્વે મુજબ આ ગામમાં હજુ પણ દહેજ પ્રથા વ્યાપકપણે પ્રચલિત છે અને જ્ઞાતિની અંદરના જ લગ્નોને પ્રાથમિકતા આપવામાં આવે છે. લગ્ન કરવા લાયક વય 18 થી 21 વર્ષની વચ્ચે માનવામાં આવે છે. આ ગામના લગભગ 20% લોકોનું માનવું છે કે દહેજ આપવાથી તેમની દીકરીના સુખી જીવનની ખાતરી થઈ જાય છે. જોકે આંતરમાળખાની દ્રષ્ટિએ આ ગામે સારી એવી પ્રગતિ કરી છે. આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે આ ગામ ગાંધીનગરથી નજીક આવેલું હોવાથી અહીં રિવરફ્રન્ટના બાંધકામ જેવા ઘણા વિકાસલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. વળી આ ગામમાં પ્રાથમિક શાળા અને આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થવાથી અહીંના નિવાસીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. આ સર્વે મુજબ આ ગામના ઘરોમાં લગાવેલા નળ મારફતે લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે અને ખૂબ થોડા લોકો કૂવા અને નદીના પાણી પર નિર્ભર રહે છે. આ ગામના મોટા ભાગના પરિવારો સંયુક્ત કુટુંબો છે અને ઘણા પરિવારોમાં તો ઓછામાં ઓછા 10 લોકો એક સાથે રહેતા હોય છે. તો ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.